નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ગઈ વખતે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દીધી છે. આજથી તમને હું સ્વાધ્યાયના દાખલાઓ ચલાવડાવું છું. જે થિયરી બેઝ પ્રશ્ન હશે એ હું નહીં ચલાવું. જેટલા પણ દાખલા હશે એ બધા દાખલાની સમજૂતી આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. ચાલો, સ્વાધ્યાય 1.1 એનો પહેલો જ દાખલો છે કે ભાઈ મોલર દળ ગણો. હવે મોલર દળ એટલે શું સાહેબ? મોલર દળ એટલે આણ્વીય દળ. આપણે આણ્વીય દળ શોધતા શીખ્યા છીએ. જેમ કે પહેલું છે H2O. શું છે વાલીડાઓ? H2O. તો ચલો, H2O નું કઈ રીતે શોધાય? તો આપણે શીખ્યા જ છીએ ને, 2 કૌંસમાં હાઇડ્રોજન વત્તા 1 કૌંસમાં ઓક્સિજન, 2 ના 2. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? 1. ઓક્સિજનનું કેટલું? તો કે સર 16. 2 વત્તા 16 એટલે કે 18 ગ્રામ પત્ની મોલ. પત્ની પ્રતિ. આ જ રીતે શોધવાના. આવડશે તો બાકીના બે તમારી જાતે એટલે કે સેલ્ફ શોધવાના છે. ઓકે, ચાલો. સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા શોધો. ટકા શોધવાના દાખલા પણ મેં તમને આગળ શીખવાડી દીધેલા છે. આપણે સ્પેશિયલ લેક્ચરો લીધેલા છે આના. છતાં પણ અહીંયા તમને થોડું યાદ ન હોય તો કરાવી દઉં છું. Na2SO4 છે તો સૌથી પહેલા Na2SO4 નું શું શોધવું પડે? આણ્વીય દળ. સરસ, જે બોલ્યા એ સરસ સરસ. Na2 એટલે 2 Na છે, 1 સલ્ફર છે અને 4 ઓક્સિજન છે. 2 ના 2 સોડિયમના 23 થાય. ચલો, કોઈને યાદ છે? સલ્ફરના કેટલા થાય? 32. 4 અને ઓક્સિજનના 16. અમુકને આ શોધતા હજી નથી આવડતું, થોડુંક ધ્યાન આપજો. ઓકે, ચલો. 23 દુ ન ખબર પડે ગુણાકાર કરી દેવાનો. કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે. 46 વત્તા 32 અને 16 ચોક 64. 6 ને 4 10 ને 2 12 નો બગડો, વધી પડી 1. 6 ને 4 10 ને 3 13 ને 1 14. 142 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, હવે જો તમને સૂત્ર યાદ ન હોય તો આ લખવાનું જરૂર નથી, પણ જેને સૂત્ર નથી આવડતા ને એ લોકો માટે છે. કોઈ પણ તત્વના દળના ટકા બરાબર, ટકા કીધું એટલે ઉપર શું આવશે? ગુણ્યા 100. અહીંયા આપણે લખ્યું હતું કે એ તત્વની સંખ્યા ગુણ્યા તે તત્વનું પદ એટલે પરમાણ્વીય દળ અને નીચે આણ્વીય દળ. ઓકે, ચલો. ધારો કે તમારે અહીંયા નાઇટ્રોજનના ટકા શોધવા છે તો લખો N ના ટકા બરાબર. ચલો, નાઇટ્રોજન ટોટલ કેટલા છે ભાઈ? Na2 એટલે સર 2 નાઇટ્રોજન છે. તે તત્વનું પરમાણ્વીય દળ એટલે સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું થાય? 23 ગુણ્યા કેટલા દીકરાઓ? 100. આદક પાદક કોણ પાદક? આદક કેટલું છે? 142. ચલો, 23 દુ 46 ગુણ્યા 100 એટલે 4600 ભાગ્યા 142 એટલે લગભગ તમારે આવશે 32.39%. બરાબર. આ જ રીતે તમારે સલ્ફરના ટકા અને ઓક્સિજનના ટકા આ બંને શોધવાનું રહેશે સેલ્ફ. ઓકે, ખ્યાલ આવે છે ને? બહુ ઇઝી દાખલાઓ છે. ચાલો, હવે જઈએ છીએ આપણે 1.3 નંબરના દાખલા તરફ. તો 1.3 શું કહે છે મારા વાલાઓ? જુઓ, 1.3 અને 1.8 બંને સરખા છે. 1.3 ની રકમ પહેલા અહીંયાથી અહીંયા સુધી છે, પ્રમાણ સૂચક સૂત્ર શોધો. અને 1.8 ની રકમ એટલી છે કે ભાઈ આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો. બાકી રકમ આની આ જ છે. તો તમને પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધતા મેં તમને શીખવાડી દીધેલું જ છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે? સર, એક સરસ મજાનો કોષ્ટક દોરવાનો. દોરી દીધો સર. એમાં ઉપર આપણે વિધાન લખીશું અને નીચે આપણે બે તત્વ, જેમાં બે તત્વ આપેલા જુઓ, આયન અને ઓક્સિજન. મેં તમને ત્યારે કીધું હતું જેટલા પણ ટકાવારી આપેલી હોય બંનેનો સરવાળો કરી લેવાનો. ધારો કે આ 70 ને 30 100 થઈ ગયું.
100% પૂરા છે, એટલે એમાં કોઈ જ આપણે હળીઓ કરવાની નહીં. અહીંયા તત્વ, પછી લખીશું એની સંજ્ઞા. તમારે શીખવાડેલું જ છે, ઓકે, એટલે છતાં પણ અહીંયા તમને શીખવાડી દઉં છું, બરાબર. દળના ટકા, અહીંયા લખીશું આપણે એનો અણુભાર, દળના ટકા, પછી અણુભાર, અને પછી આપણે અહીંયા શોધીશું મોલ. મોલ પછી લઈશું આપણે સામાન્ય ગુણોત્તર અને સાદો ગુણોત્તર. ઓકે, ચલો લખાણ લખી દઉં છું, સાંભળજો. સૌથી પહેલાં શું લખવાનું? તો કે એ તત્વ, પછી સંજ્ઞા, પછી ટકાવારી જે આપેલી હોય રકમમાં એ. અહીંયા એનું પરમાણવીય શું લખવાનું? દળ. શું લખવાનું? પરમાણવીય દળ. પછી શું લખાય અહીંયા? મોલ. શું લખાય? મોલ. ચલો મોલ પછી આપણે લખવાનું અહીંયા થશે સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર. અને છેલ્લે શું આવે? સાદો ગુણોત્તર અથવા તો સાદી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. ઓકે, ચલો તત્વ આપણી પાસે રકમમાં બે જ આપેલા છે, આયન અને ઓક્સિજન. ચલો આયનને, આયન, ઓક્સિજનનું ગુજરાતીમાં જ આપણે લખીશું કે ભાઈ ઓક્સિજન. ચલો સંજ્ઞા, આયનની સંજ્ઞા Fe, ઓક્સિજનની સંજ્ઞા O. ટકાવારી, આયનની ટકાવારી 69.9% અને ઓક્સિજનની ટકાવારી 30.1%. દેખાય છે ને? ચલો પરમાણુનું દળ. કોનું પરમાણુનું દળ કીધું છે આપણને? Feનું. Feનું પરમાણુ ભાર કેટલો થાય? કોઈને યાદ છે? લગભગ 55.85 જેટલું થાય. ઓક્સિજનનું તો આપણને આખા મોઢે ખબર જ છે. ઓક્સિજનનું કેટલું છે ભાઈ? 16. એ તો સાહેબ અમને આવડે છે. ચલો મોલ કઈ રીતે શોધવાના? તો તમને ખબર જ છે કે ભાઈ ટકા 69.9 એના ભાગ્યા પરમાણવીય દળ એટલે કે 55.85. લખાય કે ના લખાય? 55.85. ઓકે, તો કેટલું આવશે અહીંયા? ભાગાકાર લગભગ આ તો વર્ષોથી ભણાઈએ એટલે શું યાદ હોય, પણ છતાં પણ તમારે ચેક કરવાનું કે સાહેબ કે દર વખતે સાચા હોય નહીં. 1.25. ચલો અહીંયા પણ સેમ ટુ સેમ 30.1 ભાગ્યા 16 આ આવશે લગભગ 1.88. સામાન્ય ગુણોત્તર મેં તમને કઈ રીતે શોધતા શીખવાડતો. જે જવાબ આવે એમાં નાની સંખ્યા કોણ છે? તો જે નાની સંખ્યા હોય એની ઉપર આપણે રાઉન્ડ કરી દીધું. ચલો એ નાની સંખ્યા વડે બધાને ભાગી નાખવાના. એટલે સર 1.25 ભાગ્યા અહીંયા તો 1.25 એટલે 1 જ આવશે. ઓક્સિજન 1.88 ભાગ્યા 1. જે નાની છે એને નીચે મૂકવાનું. ખ્યાલ આવે છે? 1.88 ભાગ્યા 1.25 એટલે લગભગ અહીંયા આવશે 1.5ની આજુબાજુ. હવે તમને સાદો ગુણોત્તર અથવા તો આપણે અહીંયા શું લખતા હતા? સાદી પૂર્ણાંક સંખ્યા. હવે એટલે લગભગ 1 જ થાય, પણ દોઢ છે અહીંયા. દોઢ ચાલે નહીં, પૂર્ણાંક સંખ્યા તમારે લખવી પડે. તો દોઢને હું કેટલા વડે ગુણું તો પૂર્ણાંક મળી જાય? જુઓ, દોઢ એટલે 1.5, એને હું 2 વડે ગુણું તો લગભગ 3. જુઓ સાદી પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો ઉપરવાળાને પણ તમારે 2 વડે ગુણવું પડે. તો 2 એકા ત્યાં શું આવશે? 2. તો જુઓ 1.3માં તમને માત્ર શું શોધવાનું કીધું છે? પ્રમાણ સૂચક સૂત્ર. જે પૂછ્યું હોય એ જ લખવાનું, ડાયનું થવાનું નહીં. પ્રમાણ સૂચક સૂત્ર કયું મળે? તો કે સર Fe કેટલા આવ્યા? 2 એટલે Fe2 ઓક્સિજન 3 આવ્યા. થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર મને શું મળી ગયું? Fe2O3. મારું પહેલું 1.3 નંબરનો દાખલો પૂરો. હવે એમાં ને એમાં મારે 1.8માં ખાલી શોધવાનું, આની આ જ રકમ છે, પણ શોધવાનું મને શું કીધું છે મારા દીકરાઓ? આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર શોધવું હોય તો તમારે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી શું લાવવું પડે? તો કે સર પ્રમાણ સૂચક સૂત્ર દળ લાવવું પડે. ચલો દળ કઈ રીતે લવાય? તો કે સર 2Fe 3 ઓક્સિજન. હા કે ના? ચલો 2Fe અને 3 ઓક્સિજન. 2Fe ના 3 ઓક્સિજનમાં હું ગણવા જાઉં તો મને શું મળે? બોલો. 2Fe ના 3 ઓક્સિજન, જલ્દી બોલતા જાઓ. Fe પરમાણુ ક્રમાંક 27. 27 દુકા 56 એટલે 2 × 56
અને 3 ગુણ્યા ઓક્સિજનના 16. 56 દુ 6 ને 2 સોરી 6 ને 2 નહીં 6 દુ 12 12 નો બગડો વધી પડે 5 દુ 10 ને 1 11 16 1 16 દુ 32 16 તરી 48 48 ને 2 50 એટલે મળશે 160 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. મેં તમને આગળ શીખવાડેલું છે હો દીકરાઓ, એટલે થોડુંક આ તમને એવું લાગશે પણ આ બધું તમને આવડે જ છે. ચલો સૂત્રદળ પછી શું શોધાય તો કે સર ગુણક સંખ્યાને શું કહેવાતું હતું? n બરાબર સર મને યાદ છે ત્યાં સુધી તમે જ્યારે સૂત્ર શીખવાડ્યું ત્યારે તમે સૂત્ર એવું કીધું હતું કે અણુભાર છેદમાં સૂત્રભાર કીધું હતું તો કે હા સર કીધું હતું ને. તો n અણુભાર કેટલો? સર એ તો આપ્યો જ નથી, આપણને રકમમાં જ નથી આપ્યો. જ્યારે તમને અણુભાર રકમમાં ન આપે ત્યારે તમારો જે સૂત્રભાર આવ્યો હોય એ જ તમારો અણુભાર લેવાનો. 160 આ પણ 160 એટલે n બરાબર શું મળ્યું તમને? 1. હવે સર આણ્વીય સૂત્ર આણ્વીય સૂત્ર બરાબર શું હતું? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો n કેટલો આવ્યો? 1. પ્રમાણ સૂચક સૂત્ર શું હતું? Fe2O3. એટલે તમને આણ્વીય સૂત્ર પણ શું મળે છે વાલીડાઓ? Fe2O3 જ પ્રાપ્ત થાય છે. ઓકે, ખ્યાલ આવશે? આ 4 દાખલા આપણે અહીંયા પૂર્ણ કર્યા. તો ચલો હવે આપણે જઈએ છીએ આગળના 2 દાખલા તરફ. સ્વાધ્યાય 1.4 શું કહે છે કે અહીંયા તમને 3 અલગ અલગ સિચ્યુએશન આપેલી છે અને બધામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું થશે એ આપણે ગણવાનું છે. હું તમને ધારો કે કહું ભાઈ પહેલાં શું કીધું છે? 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. જુદી જુદી 3 સિચ્યુએશન અહીં તમને ક્રિએટ કરીને આપેલી છે. તો શું કહે છે? ઉત્પન્ન થયેલા CO2 ક્યારે ઉત્પન્ન થાય? તો કે કાર્બન અને ઓક્સિજનની પ્રક્રિયા થાય તો હવે સમજો. પહેલાં જ આપણે શું લખવું પડશે દીકરાઓ? પ્રક્રિયા. કઈ રીતે? તો કે કાર્બન જે છે એને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો C+O2 શું મળશે? CO2 ગેસ મળી આવે છે. ઓકે, હવે સમજો અહીંયા આગળ 1 તો આ કેટલા મોલ થયા? 1 મોલ. તો આ પણ કેટલા મોલ છે? 1 મોલ. તો આ પણ કેટલા મોલ મળે છે? 1. કઈ રીતે ખબર લખ્યું? ઓક્સિજનની આગળ કંઈ નહીં એટલે શું કહેવાય? 1 જ કહેવાય. બરાબર. ચલો આ કાર્બનના કેટલા ગ્રામ થાય? કાર્બનનું પરમાણુય દળ 12 ગ્રામ. ઓક્સિજનનું 1 ઓક્સિજનનું 18 અને તો 2 ઓક્સિજનનું કેટલું થાય? સોરી ઓક્સિજન છે 16 દુના 32 ગ્રામ અને આ 32 ને 16 કેટલા થાય? 32 ને 12 સોરી એટલે 32 ને 12 કેટલા થયા? 44 ગ્રામ. ચલો હવે આપણને પહેલી સિચ્યુએશન શું આપી છે જુઓ કે ભાઈ 1 મોલ કાર્બનને હવામાં સળગાવતા 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે તો CO2 કેટલો મળે છે? ભાઈ દેખાય તો છે 1 મોલ તો મળે છે. તો બસ એ જ લખવાનું, ખાલી સીધું જ શું લખીશું કે ભાઈ ઉપર આમાં નંબર 1 મારી દેવો હો ભાઈ, એટલે તમારો આન્સર નંબર 1 થયો. ઉપરની પ્રક્રિયા સમીકરણ અનુસાર 1 મોલ કાર્બનનું 1 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન એટલે પૂરેપૂરું શું કરી દેવાનું? સંપૂર્ણ દહન થાય તો તેમાંથી 1 મોલ એટલે કે 1 મોલ એટલે કેટલા થયા? 44 ગ્રામ. એટલે કે 44 ગ્રામ CO2 વાયુ મળે છે. લો પહેલો તો પતી ગયો. હવે આપણે જઈએ છીએ ભાઈ બીજા ઉપર. શું કહે છે? 1 મોલ કાર્બન ઓકે 16 ગ્રામ. અલ્યા ભાઈ 32 ગ્રામ કરતા હતા ત્યારે 1 મોલ મળતો હતો તો અહીંયા 32ની જગ્યાએ કેટલા લેવાના? 16. બોલો 16 જ લેવાના છે. તો શું થાય? તો લખવાનું કે ભાઈ 1 મોલ કાર્બનના સંપૂર્ણ દહન માટે
32 ગ્રામ 32 ગ્રામ ઓક્સિજન વાયુની બધું મૌખિક લખવાનું છે હો, ઓક્સિજન વાયુની જરૂર પડે છે. પણ હવે આપણને કેટલો કીધો છે વાપરવાનો ભાઈ રકમમાં? 16 ગ્રામ જ. તો 16 ગ્રામ વાપરો તો શું થઈ જાય? એ કેવો પ્રક્રિયક થાય? સીમિત પ્રક્રિયક. યાદ આવ્યું કંઈ? હા, તો ઓક્સિજન વાયુની જરૂર પડે છે. તેથી ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક તરીકે વર્તે છે અથવા તો સીમિત પ્રક્રિયક થાય છે. તો આપણને તો 16 ગ્રામ જ વાપરવાનું કીધો છે, તો લખો તેથી 16 ગ્રામ ઓક્સિજન ના વપરાશથી આ 44 ગ્રામ ના મળે, અડધો થઈ જશે, થી 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો સ્વાભાવિક છે ઓક્સિજન તમે અડધો કરો તો શું થઈ જાય? શું થઈ જાય? અડધો થઈ જાય. ઓકે, ખ્યાલ આવશે? તો આપણને કેટલા ગ્રામ મળશે? માત્ર ને માત્ર 22 ગ્રામ જ આપણને મળે છે. ત્રીજો વિકલ્પ આપણને શું કહે છે કે 2 મોલ કાર્બન, એક કા ડબલ 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન, એ લો કાર્બન ડબલ કર્યો પણ ઓક્સિજન કેવો કરી દીધો? અડધો જ કરી દીધો. તો આપણને 1 મોલની જગ્યાએ કેટલા મોલ મળશે? અડધો મોલ જ મળે. બરાબર? તો બસ એ સીધું લખી દેવાનું કે ભાઈ ઉપર મુજબ, મતલબ આપણી નંબરની પ્રક્રિયા કઈ છે? ત્રીજા નંબરની. તો ત્રીજા નંબરની પ્રક્રિયામાં એવું લખવાનું કે ભાઈ ઉપર મુજબ ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક છે. આપણે સીમિતમાં એવું શીખ્યા હતા, કોઈ એક પદાર્થ સીમિત હોય, બીજો પદાર્થ તમે ઉમેર કરો તો એ પ્રક્રિયા કંઈ કામની રહે નહીં. તો અહીંયા ભલે ને ઓક્સિજન તો 16 જ છે, પણ કાર્બનને તમે 2 કરો, 4 ગણો, 5 ગણો, 6 ગણો કે 7 મોલ ગણો, પણ પ્રક્રિયા તો આગળ થશે જ નહીં. તો અહીંયા તમને જે 1 મોલ મળતું હતું એની જગ્યાએ 44ની જગ્યાએ તમને કેટલા મળ્યા હતા? 22, મતલબ આના અડધા થઈ ગયા. તો સ્વાભાવિક છે કે આ પણ કેવા મળશે? અડધો મોલ મળી આવે છે. તો ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક છે. 16 ગ્રામ ઓક્સિજન વાયુ એ 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવશે અથવા તો ઉત્પન્ન કરશે. તમારે જે લખવું એ લખી શકાય. ઓકે, એટલે આ દાખલો જે છે એ સીમિત પ્રક્રિયા તરફથી હતો. આ તો હવે પપ્પુ દાખલો 500 ml. ચાલો, તો કદ બરાબર કેટલું થયું? 500 ml. 0.375 મોલર એટલે શું થાય? એમ એટલે શું કહેવાય એને? મોલારિટી. યાદ રાખજો હો. હવે મોલરનું બીજું નામ મોલારિટી પણ છે. તો 0.375 m. મોલર દળ તો અહીંયા લખી દઈએ. મોલર દળ કેટલું છે? 82.0245 ગ્રામ પ્રતિ શું છે? મોલ. થઈ ગયું? ચલો, કંઈ વાંધો નહીં. આપણને જે મોલારિટી આપી છે એનું જ સૂત્ર મૂકો ને ભાઈઓ और બહેનો. ચાલો, તો શું લખાય? સૂત્ર શું હતું કે ભાઈ મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ અથવા તો મોલર દળ, જે કંઈ બે એક જ થાય હો, ગુણ્યા દ્રાવણનું કદ. જો હું અહીંયા લીટરમાં લઉં છું, સાંભળજો, લીટરમાં, તો ઉપર શું કરવું પડે? 1000 ગુણવા પડે. સર એમએલમાં આપણે આ એમએલ છે ને અહીંયા એમએલ લઈએ તો લેવાય ને, કોઈ વાંધો નહીં તમતાર. તો આ 1000 ના આવે. ઓકે, ચાલો, શોધવાનું શું કીધું છે આપણને ભાઈ? સોડિયમ એસિટેટનું દળ જ ગણવાનું છે, મતલબ દ્રાવ્યનું વજન. ચાલો, તો લખો સોડિયમ એસિટેટનું
વજન બરાબર આને મેં કરતા બનાવ્યો તો આ નીચેવાળું 2 છે એ ઉપર ગુણાકારમાં જતું રહે, આ નીચેવાળું બંને ઉપર ગુણાકારમાં. ચલો મોલારિટી કેટલી આપી છે, સીધી કિંમત મૂકું છું 0.375. તમારે અહીંયા વચ્ચે એક સ્ટેપ લખી દેવાનું, આ બેને સામે લઈ જવાનું. 0.375 દ્રાવ્યનો આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે, સોરી આપણને આણ્વીય દળ એટલે મોલર દળ 2 એક જ થાય બરાબર. 82.0245 લીટરમાં, પણ આપણે એમએલમાં છે તો અહીંયા 500 એ 500 જ મૂકી દેવાના, જેથી આપણે નીચે 1000 મૂકેલા છે, આ સામે જાય એટલે નીચે આવે. ઉડાડી ફૂડાડીને તમારે જે જવાબ આવે એ લખી દેવાનું. લગભગ 15.379 જવાબ આવશે. આપણે લગભગ 15.37 ગ્રામ લખી શકાય. તો સોડિયમ એસિટેટનું વજન મને કંઈક આટલું મળે છે. ઓકે, તો આપણે 1.4 અને 1.5 દાખલાની પૂર્ણાહુતિ કરી. તો ચલો મિત્રો 2 દાખલા તરફ 1.6 અને 1.7 આજના માટે આ 2 છેલ્લા દાખલા. 1.6 નંબરની અંદર શું કહે છે, નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા, ચલો જે આપેલું છે એનું લિસ્ટ બનાવી દઉં છું. ઘનતા મને આપેલી છે ભાઈ 1.41 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ. નાઇટ્રિક એસિડના દળ ટકા, વાવ, દળ ટકા એટલે પર્સન્ટેજ ઓફ W/W 69. નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણવાની છે. કશો વાંધો નહીં, આપણને આવડે છે. ચલો સાંભળજો, એક કામ કરો, નાઇટ્રિક એસિડ એટલે શું કહેવાય, HNO3 નો આણ્વીય દળ શોધી નાખો. કઈ રીતે શોધાય તો કે સર હાઇડ્રોજન, નાઇટ્રોજન, 3 ઓક્સિજન. હાઇડ્રોજનનું કેટલું હોય તો કે સાહેબ એનું 1 હોય, નાઇટ્રોજનનું કેટલું હોય તો કે 14 હોય, ઓક્સિજનનું 16 હોય. 14 ને 1 15, 16 એકા 16 દુ 32 ને 16 તરી 48 બરાબર 63 ગ્રામ પ્રતિ મોલ મળી ગયું HNO3 નું આણ્વીય દળ. હવે મેં તમને જ્યારે મોલારિટી, આ સાંદ્રતા એટલે મોલારિટી જ કહેવાય, હમણાં જ મેં કીધું બરાબર. તો તમને મેં જ્યારે દાખલા ચલાવ્યા, આખો ટોપિક મોલારિટીનો ચલાવ્યો, ત્યારે મેં તમને એક ઘનતાવાળું સૂત્ર લખાવેલું છે, પર્સન્ટેજ ઓફ W/W. બાર સાયન્સમાં પણ આવા દાખલા આવે છે, JEE નીટમાં પણ પૂછાય છે, તો અત્યારથી જ તૈયારી કરી દેજો. ઘનતા ગુણ્યા 10 અણુભાર અથવા તો આણ્વીય દળ પણ લખી શકાય. ચલો, પર્સન્ટેજ ઓફ W/W 69, ઘનતા છે 1.41 ગુણ્યા છે 10, અણુભાર કેટલો આવ્યો 63, તો લગભગ 15.44 ગ્રામ મોલ પ્રતિ લીટર, ગ્રામ મોલ પ્રતિ લીટર મળશે. મળી ગઈ મોલારિટી આપણને. લો છે ને, સિમ્પલ દાખલો. આ તો એનાથી બી સિમ્પલ. 100 ગ્રામ કોપર સલ્ફેટ એટલે કે CuSO4 માંથી કેટલું કોપર મળે? તો પહેલાં એક કામ કરો ને, CuSO4 નું તમે આણ્વીય દળ શોધી નાખો. ચલો, CuSO4 નું આદ પાદ કોણ પાદ, Cu સલ્ફર અને 4 ઓક્સિજન. કોપરનું કેટલું હોય તો કે 63.54, યાદ રાખવાનું આ બધું. સલ્ફરનું કેટલું હોય તો કે એનું લગભગ 32.06 હોય. 4 ના 4. ઓક્સિજનનું કેટલું હોય તો કે સર 16 હોય. 16 ચોક 64, બધાનો સરવાળો કરશો એટલે 159.6 ગ્રામ પ્રતિ મોલ મળશે. હવે સમજો, 159.6 ગ્રામની અંદર કોપર કેટલા ગ્રામ તો કે 63.54. સવાલમાં જવાબ ને જવાબમાં સવાલ. તો આટલા ગ્રામે 63.54, તો 100 ગ્રામમાં કેટલા? લો, પતી ગયું. કઈ રીતે લખાય દેખજો, 159.6 ગ્રામ કોપર સલ્ફેટ લઈએ, આખું કોપર સલ્ફેટ, તો એની અંદર કોપર એક જ છે એટલે કે 63.54 ગ્રામ કોપર. તો આપણને કેટલા ગ્રામમાંથી કીધું છે ભાઈ તો કે સર 100 ગ્રામ CuSO4 એ કેટલા Cu? છોકરી ગુણાકાર કરી દો, 100 ગુણ્યા
63.56 ભાગ્યા 159.6 જે પણ જવાબ મળે એટલા ગ્રામ કોપર મળે. 100 ગ્રામ CuSO4 માંથી એટલા ગ્રામ કોપર મળશે. ઓકે, ખ્યાલ આવશે. તો આજનો આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.